જો આઈડિયા ખપ્પી ગફે કરીને ખેતરમાં જાવું છે. શેમાં તોડવી છે? બાજરીમાં એમ ઓવે હારું હારું તમારા મોની તો જઈજો ઈ તો ઊંઝો છે મફુજી. એટલે જગાડવો તો કે ટેકો કરાવે. ના અરે ના શું કા જગાડવો પડે. અરે કાલનો મેચ રમીને થાચો છે તે 11 વાગે તો એને ઉઠશે જ. અરે ભાઈ મેચ રમીને કોઈ ના થાચી રે ભલા આદમી. તમે શું બનાવવાની વાતો કરો છો? આટલો બધો મુઠે સડાયો છે. અરે મુઠે કોઈ નહીં સડાય મફુજી. થાક કેમ ના લાગે? અરે બેટિંગ કરવાની હોય ફિલ્ડિંગ કરવાની હોય થાક ના લાગે? પણ આ તો કેટલા વાગ્યા જગાડવો પડે અને હંગાટ લેવો પડે કે હેડ મને ટેકો કરાવજી. ના અરે ના શું કા મજૂરી કરાવવી પડે? અરે ભાઈ આટલો બધો મોની તો ના કરાવે છોકરા. અરે પણ મફુજી હજી તો એને ભણવાની ઉંમર છે રમવાની ઉંમર છે. અત્યારથી શું કરવા મજૂરી કરાવું હું એને? હું એવું નહીં કહેતો તમે ભણાવો તમે ત્યાં રમવા દો પણ આ તો તમારે સંસ્કાર હારા આલવા પડે ને રખડેલ ના થઈ જાય કોકના હંગાત જઈને. અરે સંસ્કાર તો મેં હારા જ આલ્યા છે અને મારો છોકરાની વાત કરો તમે કોઈ દાડો રખડેલ નહીં થાય એ રહ્યો. એવું છે? ઓવે ખરેખર તમને નહીં પોકાય જેમ કે તમે એને મોઢે સડાયો છે. અરે મુઠે નહીં આ તો તમારી નજરે તમને તમારો છોકરો જ દેખાય છે બીજું કોઈ દેખાતું નહીં. અમે તમારા માટે કહે છે તમારા ભલા માટે કહે છે. ના ના મફુજી. એકલા ને એકલા રોપડી તોડીને મરી જાઓ. અરે પણ મારા મોજી ઘણી આમત છે મફુજી મજૂરી કરવાની. અને આને હંગાત લઈ દો તો શીખે. અરે ખબરે પડે. મારે કોઈ એને શીખવાડવું નહીં. આ ખેતી કરતા નહીં શીખવાડવું. એને સરકારી નોકરી લાવવાની છે મારે. એવું છે? ઓવે હારું હારું જો હલાવજો નોકરી. હું મજૂરી કર્યો હું કમાયો અને એનો ભણશે. હારું હારું ભણાવો તમે. એની ઉંમર થાય ને એટલે બધી જવાબદારી એને ગભાવ પેરાલ જાય હું. હાલ તો તમારો વાસણ આડો પડદો છે એટલે કશું દેખાય નહીં. કોઈ પડદો નહીં મફુજી. અમે તો જાગૃત માણસ છે. ચમ ના ના આ તો છોકરાને મોની તો કર્યો છે ને એના નામનો પડદો પડી ગયો બીજું કોઈ નહીં. બીજું કોઈ નહીં. બાપ બેટાનો રાગ કોઈથી જોવાતો નહીં મફુજી. અમે એવા રીશે નહીં બળતા. છોકરા તો અમારે છે ભણીએ છે ને બધું કરે છે પણ કોમ અમારે હંગાત કરાવરાવે છે. ઈ તમારામાં થોડો ફોલ્ટ કહેવાય તો મજૂરી ના કરાવે છોકરાને. એવું છે? ઓવે હારું હેડો હવે નહીં કરાવો. તમારા પાસેથી શીખ્યા અમે. હું શું કહું છું હા કાલ પેલી રોટલીઓ નતો લઈ ગયો ઓવે ઈ મારા છોકરાને નસીબ ના થઈ. ચમ? ઘેર પહોંચીને વાદળો લઈને જતો રહ્યો. ઓહો તો મેં તમને નતું કીધું કે ઢોચીને લઈ દો ભલા આદમી. તમે ઢોચી ના તો પછી હું શું કરું? આ તો કહું છું એમ. એટલે ફેર આબુ દુઃખ પડી હતી. ના રે ના પછી તો ઘંટીએ જઈ અને માર લોટ લેતા આવ્યો તો હું ગરમા ગરમ રોટલી બનાવીને ગાધી અમી. હારું હવે તમારો છોકરો ડીશે બળે ને તો તમે તાર મારા ઘેરથી આવીને લઈ જાજો હો. ના હવે તો મારા ઘેરથી લોટ નહીં હું કરી આલે. આલ્યું હું. અરે હવે ખાવાની હું બનાવી આલ્યું હવે- ભાઈ. તમારા છોકરાને રોટલી હું બનાવી આલ્યું. હવે લોટ નહીં નાઠે. મકઈ ની માગે તોય મઠ ની માગે તોય ઝાર ની માગે તોય તમે તાર મારા ઘેર આવી જાય. અરે અમારા છોકરાનું અમે પૂરું કરશે તમે શું કરો બનાવી આલશો રોટલી. અલ્યા રોટલી નથી ઘડિયાળી ચાન તમે ભલા આદમી શું પૂરું કરો ધૂળ. મફુજી ચોકન જોશો તમે તાર. હું ગામમાં જાઉં છું પંચાયતમાં. આ તો પંચાયત કરો હોય કે પંચાયત ના કરો ખોટી. ભાસ્કર હા ભુવનજી ખરેખર તમાર તો આખી જિંદગી ડુંગળી બટાકમ જતી રહ્યા તમારા ઘેર તો હાથ પકવાનો હોય છે ને. દોઢા ટાળો વાત નહીં કરે યાર આ તો. પણ તમે સવાલ એવો નાખો છો બટાકા લેવા આયા. ના ના બટાકા નહીં લેવા હું તમને એક વાત કરવા આવ્યો છું. શેની તમારા છોકરાને ટ્યુશન મળવાનો છે. ટ્યુશન? હા અરે ભુવનજી હજુ રજા પડે 2 દાડા થયા નહીં હાલ ટ્યુશન. અરે હાલ ને હાલ બાસ્કુજી આ 1.5 મહિનો ઘેર રખડી એના કરતા ટ્યુશન જતા સારું. અરે ભુવનજી તમારી વાત સાચી છે પણ છોકરું 12 મહિના નેહાલે જાય ટ્યુશને જાય અને એમાં પાછું આપણે વેકેશનમાં ટ્યુશન બંધાવો તો છોકરું ભણી ભણી કંટાળે એના મગજમાં લોડ પડે. હા, એ વાતે સાચી છે હો બાસ્કુજી. એના કરતી છોકરાને 1.5 મહિનો રમવા દે ને તો સારું. અરે બાસ્કુજી રમવા દેવાની ચો ના છે પણ રમીન કદાચ આ હરીજીના છોકરાના કોઈ બાતલ જોય તો પછી શું કરવાનું આપણે કહેજો. પણ હરીજીએ તો એને છોકરાને મુઠે સડાયો છે. અરે હરીજીએ તો મોઢે જેવો સડાયો છે. કાલે ખરા બપોરે રોટલી ગોતવા નીકળ્યા હતા એના માટે લ્યો. એવું છે? હા તો મફુજી ઘેરે આયા હતા લગભગ રોટલી ગોતવા જ આયા છે યાર. બોલો. અરે ચોય રોટલી ના મળી ને તે તાત્કાલિક દહીણું દળાઈ અને રોટલી ઘડીને ખવારી. આટલા બધા મુઠે સડાયા છે. તાણે શું એમાં એનો છોકરો બગડ્યો છે. અરે કાકા ઉભા તો રો. આય વેકન તો આય પણ નાસ્તો કર્યો તે? હું નાસ્તો તો કરીને આવ્યો. સારું કર્યું હેડ તું વેકન આવ્યો. હેડ જે દાબાજી હું ખેંચું. અરે કાકા આવું બધું કામ કરતે મને તો જોર આવે છો. આ તે કશો વાત તને સોયલે બે જાય. સોયલે બેહવા નહીં આવ્યો કાકા મારે તમને એક વાત કરવી છે. શું વાત છે? કાકા મારે એક બાઇક લાવવું છે. બાઇક લાવવું છે? ઓય આ તે કશો વાત નહીં બાઇક તો લાવી દઈએ હવે આપણે બાઇક ની જરૂર છે. એટલે કાકા બાઇક એટલે કોઈ એલફેલ બાઇક નહીં તો? પેલા બલ્લુ જોડે રહ્યું ને એવું બાઇક લાવવું છે. બલ્લુ જોડે? ઓય એના જોડે વળી કેવું બાઇક છે? અરે કાકા R15 બાઇક છે તમે ખાલી એને જોહો ને તો ખરેખર યા જોતા રહી જાઓ કાકા જોતા. એવું? ઓય કેવું કીધું તે? R15 R15 હા
કાકા મસ્ત બાઈક આવે એવું છે ઓય આ તો કશો વાંધો નહીં, આપણે બે જણા આટલું કામ પટાઈ અને પછી બાઈક જોવા જઈએ. અરે કાકા હારી કોમ પછી તમે કરજો, હાલ તો હડો મારા અંગાત. એટલે અડધો કલાકે થાય. ના ના કાકા કોમ હાલ નહીં કરું, રાહ દેજો. એટલે આ તું ની મોને સારું હેડ. અને કાકા હા. બલ્લુ જોડે છે બાઈક રહ્યું ને હા. એ બાઈક આખા પાટણમાં કોઈના જોડે નહીં. એવું ઓય એવું કેવું બાઈક છે લ્યા? અને કાકા બીજો નંબર ઈ બાઈક આપણા જોડે હશે. એવું છે એમ? હા આ તો કશો વાંધો નહીં હેડ. હડો. ખગરજી, એ ખગરજી, હા એ બહાર આવજો. હું હતું ભૂમતાડજી ડિસમિસ તો હશે, કીધું ડિસમિસ આલો ને. ડિસમિસ જેવો છે ઉભા રહો. હા, તાપે મરી ગયો ખરેખર. ભૂમતાડજી ડિસમિસ તો છે મારા ઘેર, હે પણ તમને નહીં આલું હો. ચમ એક વાત ભૂલી ગયા તમે? કે એક દાડો હું તમારા ઘેર શાક લેવા આવ્યો તો અને તમે મને શું કીધું તું? ભૂમતા કાકા, એ ભૂમતા કાકા, હા, હાનું શાક કર્યું છે? શાક તો ગવારનું કર્યું છે. આલજો. શાક માગવા આયા તમે માર ઘેર એમ? માગવા નહીં, લેવા આવ્યો છું. એટલે ખરેખર ખગરજી તમારા આવા દાડા એટલે તમે શાક માગવા આયા મારા ઘેર? અરે નહીં ખાવું તમારા ઘરનું શાક લે. એટલે એવું નહીં કહેતો, જેટલા હોય એટલા મારા ઘેર યાર કોક ને કોક વસ્તુ લેવા આવે. અમુક વાળી લોટ લેવા આવે, અમુક વાળી રોટલી માગવા આવે. માર જે બધા માગવા જ દે આવે છે. પૈસા હો. વાહ 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 વાહ. અલા આ તો મજાક કરતો તો યાર. હું તો તમને શાક હાલવાનો જ હતો. એવું એમ? અંતાણી પણ એવી મજાક ના કરાય ભૂમતા કાકા. કેમ? કોક માણસ તમારા ઘેર વસ્તુ લેવા આવ્યો હોય તો એનું અપમાન ના કરાય. તમારે એક વાત હંમેશા યાદ રાખવી કે જરૂર તો ધૂળની પડે. એ વાત તો સાચી છે ખગરજી. ખરેખર મને આજ ફોન થઈ ગયું. મેં છે ને ઘણાનું અપમાન કર્યું તમારા ઘરે. આ તમે શાક લેવા આવ્યા હતા અને તમારું અપમાન કર્યું ને એવી રીતના મેં અપમાન ઘણાનું કરેલું છે. મારી ભૂલ થઈ ગઈ પણ મને હવે ડિસમિસ આલો. ના મળે, હે ના મળે, કેમ? ના મળે, નહીં આલું છો. એટલે મારે પંખો બંધ પડ્યો છે ને એક વાયર ખાલી ફિટ તે કરવાનો. કશો હોતો ને ભંગાર મોલ દો. કેડા ખાઈ જજો તમે તાર. પણ આલુ હું તરત પાછું આલું. ના હો ભૂમતા કાકા, ઓની શરમ નહીં રે. એવું એમ? હા બજારમાં મળે છે નવું તો હો લેતા આવો. એટલે નહીં આલો એમ? ના રે ના, ચોખ્ખી ના, નહીં મળે. અચ્છા કોઈ વાંધો નહીં ભાઈ, ધ્યાન રાખો. તમારું ડિસમિસ છે, બીજું શું અડી જાણી. હા હા, તે દાડો તમારું શાક હતું, આજ મારું ડિસમિસ છે. અચ્છા કોઈ નહીં રાખો. રાખશે જ કે? આરતી રાખ, તું તારે નહીં લેવું ડિસમિસ તારું હેડ. અરે હાલવું નહીં. વાત કરી છે તે? આયાસી શરમાતાય નહીં લગી રે. કાકા હા જો આ હીરી બાઈક છે. શું છે? જોઈ લો જોઈ લો. બલ્લુ, એ બલ્લુ બાર આય તું જલ્દી આય કી ભાઈ. શું છે? તું એમ કહેતો તો કે ફિર તું તારી જિંદગીમાં કોઈ નહીં કરી, તાર કાકો તને કશું નહીં લઈ આલતા. આ જો માર કાકો બાઈક લઈ આલવા માટે તૈયાર થઈ ગયા. તાર કાકો બાઇક લઈ આવવા માટે તૈયાર થઈ ગયા. તો પછી એટલે તારા કાકાને બાઇકની કિંમતની ખબર છે? અરે તો કિંમત ની જો વાત કરી છે, ગમે એટલી કિંમત હશે ને તો માર કાકો આજ પાછા નહીં પડી. ઓ હરીબા, આ બાઇકની કિંમત વાપરી છે તમે? કેટલી છે? 2.5 લાખ રૂપિયા. લાંબુ છે? 2.5 લાખ રૂપિયાનું બાઈક છે આર્યું? અરે ખાલી 2.5 લાખ રૂપિયા, ચો વધારે છે? અલ્યા બલ્લુ અઢીના ડબલ 5 લાખ હશે ને તોય માર કાકો મને બાઈક લઈ આલશે, ના નહીં પાડી રહ્યા. અરે તારા કાકો તને હારી બાઇક લઈ આવી છે ને તો હું શરત હારી ગયો જોણે. હા તો અમે તાર 500 આલવાના જ છે કે. હાલ દે બીજું હું. હા. એ શરત એટલે? શરત પાડી ચમ? એટલે કાકા બલ્લુએ મને એમ કીધું હતું કે તારું કામ નહીં આવું બાઈક લાવવાનું, એટલે મેં શરત પાડી દીધી નાખેલ 500 રૂપિયાની. એવું છે એમ? હા. અલે 2.5 લાખ રૂપિયા આવું બાઈક લેવાતું હોય છે લ્યા? ચમ તાણી આ એકી વાળાથી બાઈક ગમે એવું છે લ્યા? અરે કાકા આ તો તમારા માટે નહીં મારા માટે કહું છું હું તો. અલે તારા માટે વાત સાચી છે પણ યાર આપણે તો જેવું ખબર છે આ ઉપર ને એવું 20-25 હજારનું બાઈક હોય તો ચાલે. ના રે ના, આવું ભંગાર બાઈક તો કાકા હું ના લઉં, મારે તો આવું જ બાઈક લેવું છે. જો એ આ બાઇક લાવવાના તમારા કોમ નહીં. હોભળ મારી વાત, આ બાઇક છે ને બલ્લુ એકલો જ લાવી કે, અને આખા પાટણમાં બલ્લુ એકલા જોડે જ બાઇક છે, અને બધી પબ્લિક ક્યાં તાચી જ રહી હોય છે, અને તમે ના લાવી કોઈ લ્યા. અલ્યા વાઢા તું બંધ થાકી લ્યા. તારે એકલા પૈસા કમાવાના હોય છે ને તારે એકલા વાપરવાના હોય છે. તું તો લાવી તો ચાલે, અમાર ના ચાલે લ્યા. તો
પછી શું કરવા ખોટા ખોટા નાટક કરો છો? તમારા અભિમાની તો લઈ આલો. અરે લઈ આલ્યો પણ હજી વાર છે એનો કોલેજ જાય ને તાણી લઈ આલ્યો. અરે કાકા એટલી ઘણા તો બહુ વાર થઈ જાય. માર તો આજના આજે જ બાઈક જોવો છો જો. અલ્યા વધી હારું લઈ આલ્યો ચિંતા એવું કા કરે છે? ના માર તો આજે જ જોવો હે. અત્યારે હાલ કોઈ નહીં જવું હેડ તું ઘેર. અરે પણ એ, કાકા 500 રૂપિયા. અરે કાકા જો તારે કોઈ ના મળે. તમે જો મેં અનાગલ કાકા વટમાં શરત પાડી દીધી છે એટલે. અલ્યા પણ એવી શરત ના પડાય. અરે કાકા ના ચમ પડાય બાઈક તો તમારે મને લઈ આલું જ પડશે જો. અરે લઈ આલ્યો પણ પછી લઈ આલ્યો હાલ નહીં. પછી નહીં કાકા આજે જ જો અમાર બાઈક. હવે સોનો મનો ઘેર હેડ. એ કાલિયા તું એલે ના હોય ને હના ના લ્યા. હો હરીબા, તમે મને શું કરા કહો છો? અરે જેને તેને હના શું કરવા આલે છે? તે તમારા બાઈક લઈ આલું તો લઈ આલો, ના લઈ આલું તો કોઈ નહીં. મારા પેરો કા કંટાળો છો? અરે પણ તારે તો એમ કહેવાનું આવે છે કે તાર કાકામાં તાકાત નહીં આવું બાઈક લઈ આવવાની. આ બધું કહેવાનું શું આવે છે કે જે તું લાવશી લઈને ફરતો હેડ. એ અમે ચો તાકાત છે તમારે? અરે તાકાત તો ઘણી છે હમણાં તાકાત વધારે તો ઊભું નહીં રહી ગયું હોય કણ. કાકા યાર ના બોલો. તું હેડ ઘેર હેડ. નહીં આવવાનું માર ઘેર ચોય. આપી તું ઘેર હેડ. કાકા નહીં આવું તમે કીધું તમે મારા બધે આટલું નહીં કરી કહેતા. અલ્યા તું હેડ નહીં યાર તાર. અરે પણ કાકા બાઈક તો તમારે મને લઈ આલું જ પડશે જો આજે જ. અરે અત્યારે કોઈ નહીં તને લઈ આવ્યો પછી બાઈક તો તાર ઘેર હેડ. કાકા પછી હું ઘેરથી જતો રહ્યો છો. કેમ ઘેરથી જતો રહ્યો એટલે લ્યા? 500 રૂપિયા તૈયાર રાખજે. અલ્યા 1 રૂપિયાની મને હેડ અહીંથી. પહોંચ. 500 રૂપિયા તો હું નહીં તું આલે બલ્લુ. બાઈક તો હું ગમે તે કરીને મારા કાકા જોડેથી લેવરાયો જ જા. હા લેવરાવજે. હા જોઈ લેજે તું એ. એ તો હું જોયો ને, અને હાલે જોઉં જ છું. હારું નેકળ જા રે તાર મગજ ના ખા. લ્યા જતો રહે ને ગમે જોયા જેવું થાય હમણાં. શું થાય? લ્યા ઓને કઈની વાત તો બોલતો નહીં એટલે લ્યા. કાકા તમે એના ઉપર કાય ના થો. હેડ. કાકા તમે એના ઉપર કાય ના થો જો મેં તમને કીધું. ઘેર હેડ ને તું હમણાં. હેડ. ઘેર માં નહીં આવું કાકા. અરે ચમ નહીં આબુ. નથી આવું. અરે ચમ નહીં આબુ ઘેર હેડ. બાઈક લઈ આલો મન. આપી ઘેર હેડ ને તે બાઈક પછી લઈ આવ્યો લ્યા. અરે પણ કાકા તમે મારા બદલે આટલું નહીં કરી કહેતા કોઈ. અલ્યા તું કોલેજ કરવા જાય એટલે મોટું બાઈક લઈ આવ્યો બસ. એટલે ગળાત કાકા તમે મરી જાઓ પછી. અલ્યા ચમ તારા કાકાને મહી નાખવો છે લ્યા. હું કાકા તમે છેલ્લી વાર કહું છું કે તમારે મને બાઈક લઈ આલું છે કે નહીં. અરે નથી લઈ આવું જા. વાત કર. ના લઈ આલો જો. ના લઈ આલો. કઈની વાત નો વળી બોલતો નહીં એટલે. આહા! અલ્યા તારી મારા મોની થાય તો મારા મોઢા પર ધૂળ નાખી લ્યા. મફુજી હાજુ કહેતા હતા હરીભાઈ વધારે લાડ ના કરો પણ મેં જોને મોઢા સળાવ છે. અભી હવે તું જો બેટા. અબે એ આ શું કર્યું તે? નહીં બોલું વાત. ખાલી ઉભા થા બાઈક લઈ આલું. ઊભો થઈ જા. કાકા નહીં બોલું. બાઈક લેવું છે? બાઈક લેવું છે તારે? આ શું કર્યું લે તે? મારા મોઢા પર ધૂળ નાખી લ્યા. કાકા તાર તમે શરમ નહીં આવતી લ્યા. અરે કાકા તમે મને થાપ છોડી. અલ્યા થાપ છોડવાની જો વાત કરે છે. હમો નહીં મારું મોને નહીં તો ભાજી નાખો હાવ કે. અરે કશો વાંધો નહીં કાકા. હવે હું આપણા ઘેરથી નાહી જાય છો. ઓ તારી ઘેરથી નાહી જાવું છે એમ? ઓય અલ્યા નાહવાની જો વાત કરે છે. હવે હું તને નહવાડ્યો. હા તે નાહી જાય કાકા. મારે તમારું મોઢું જોવું નહીં હવે. અરે મોઢું જોવાની વાત કરે છે. મેં તને મોઢા સડાયો છે. તેમાં તું મને ખળો છું આમો. કાકા રવા દેજો પછી. રવા દેજો. એટલે પછી એટલે શું? મારે મત? હા? મારે મત? કાકા પછી એવું સમજી લો તમે. મન મારે? હા? કાકા મને કહેવા માટે તને મોટો કર્યો છે એમ? હે? ઉભા ઉભા. ખરેખર ખેગારજી ડિસમિસ નહીં આ રીતે બહાર ઊંઘવાના વાર આયા છે. શું કરવાનું? હે? ઘેર હેડ તું ખાલી પછી તારી વાત છે. હા. એય! કાકા લાડ્યા છોકરાને લઈને ઘેર. કેમ ઘેર? અરે ભૂંડા કે મને ખડાઈ જાય છે. મને હોમ બોલે છે આર્યો. એવું એમ? ઓવે. એટલે તમે તો એનું હમું નહીં બોલ્યા. અરે ભાજી નાખું હાવ કે. જા પગાય તમારે એનું હમું બોલાય નહીં હે? ઓ ભૂંડા કા તમે શું કહેવા માંગો છો? મને બધું સમજાય છે. ઓવે આ મારો મોની તો છે ને તેમાં જ બધું મારે વફળવું પડે છે ઓના લીધે. હા, એટલે આ બધું થયું છે ના લીધે? શેના લીધે? હે? શેના લીધે? શેના લીધે? શેના લીધે? એટલે હું એમ કહું છું કે આ છોકરો તેમ તમને ગામમાં દોડાઈ જશે. અરે બાઈક લેવાની એડપ ચાલી છે. ચમ 2.5 લાખ રૂપિયાનું બાઈક લાવવું છે વાયન. 2.5 લાખ રૂપિયાનું બાઈક? તો તારી આ જુદી બે પૈસા ઘરમાં કમાઈને આલ્યા નહીં. 2.5 લાખનું બાઈક લાવવું છે. ચમ એ 2.5 લાખનું બાઈક તમારે એને લઈ આલવું પડે. એને લઈ આલવું જ પડે બાઈક. હા, ઘૂમતા કા મહેરબાની કરીને બંધ થઈ જાજો તમે. અત્યારે મારું મગજ ઠકાણા નહીં હો. હવે છોકરા રોટલી ની આડપ ચાલી હતી અને રોટલી માટે થઈને એનો બાપ આખા ગામમાં દોડતો હોય અને પછી બાઈક ની આડપ ચાલે તો એને બાઈક લઈ આલવું જ પડે. હા ઘૂમતા કા એની બધી આળો મેં પૂરી કરી છે. તેમાં જાજો દાડો જોવો પડ્યો છે મારે. આ વાને મને થાપ નહીં દીધી ને એટલું બાજી રાખ્યું છે. મારા ઉપર
જાઓ છો ચમ આ એ તો તમારે દાડો જોવાનો જ હતો અને હજુ તો વાના કરશે ભયંકર દાડો તમારે એવો આવશે ને ખરેખર તમે પસ્તે પસંદ મળી જાઓ કે ભૂમતાલજીનું મોનું હોત તો સારું હતું પણ તમે મોનો એમ છો નહીં. ના ભૂમડા કાકા ના મારા લાડના લીધે હારે બગડ્યો છે ને, તો હવે મને સુધારતા આવડે છે. નહીં સુધારી કો અરે સુધારી નો તાર તું ઘેર જ લ્યા. વાપરો 2.5 લાખ તો તમારા અહીંયા નહીં હોય લગભગ તો, પણ બાઈક તો તમારે લઈ આવવું જ પડશે કારણ કે તમારા ઘરમાં ફૂંચી ખાવાય નહીં. લઈ લો બાઈક તો બંધ થઈ જાજો લ્યા. બંધ થઈ ગયા વાળી બીજું શું તાણી સોના મના ઊંઘી જો. આ ઊંઝા અમે તો પણ તમને કીધું કે મારે ખ્યાલ નહીં આવું. આજા હેડકી હેડને ઘેરે થાપ હમણાં. હરીભાઈ હા આલા રસ્તામાં ફૂલ વેરો છે તમારા ઘૂઘરાનો. આ જો આ તારા લીધે શું શું અફળું પડે છે ને મારે. પણ એમાં હું કરું કાકા? બધા વખતારા છે. મારા અને ઓક્સી લઈ આલવું પડે તમારે મન. અરે કોઈ નહીં લઈ આલું, બંધ થઈ જા. અરે હું લઈ આવવાની વાત ચાલે હરીભાઈ. અરે બાઈક લાવવું છે 2.5 લાખ રૂપિયાનું ચમ પેલા બલ્લુના વાત લઈને. 2.5 લાખ રૂપિયાનું બાઇક લાવવું છે એમ? ઓવે આ તો લઈ આલો. અલ્યા ભાઈ કેવી વાત કરો લ્યા તમે. જેમ તમે તો કહેતા હતા કે મારો છોકરો જે માગે એ હું લઈ આલ્યો, તો આને તો ખાલી બાઇક જ માજ્યું છે કે? આ તે ખાવા પીવા સુધી બરાબર છે. અલ્યા આ તો સાધન માગે છે યાર. અરે ભાઈ તમારા છોકરાનો શોખ પૂરો કરવો હોય ને તો બધું લઈ આલવું પડે. અરે હવે સાયકલ જેવું નહીં લઈ આલું, બાઈક ની જો વાત છે. ઓ તારે તો વસ્તીને દેખાવા માટે હું કા લાડ કરો છો છોકરાને? ના આટલી ઘણા મેં લાડ કર્યા એ બધું બરાબર છે. હવે ઓનો લાડ નહીં કરવો મારે. હવે તો થાપાય હેડ રાખવો છે. ઓહો ઓવે આ તમે થાપ છોડશો ને? અરે સોડી થાપાઈ નાખો પૂછો. અરે ભાઈ મારી વાત સાંભળો, તમે તો છોકરો આખો બગાડ્યો જ છે લ્યા તાણી. અને હજી કે તમારા જોડે ટાઈમ છે છોકરાને સુધારો, ન કે તમારી જિંદગી ફેલ થઈ જાય. આ જો આ બધું તે મારું મન રાખ્યું હોત ને તો આ બધું ના ઉભળવું પડે છે મારે. ઉભત કાકા તમે તમારી પંચાયત કરો, મારી પંચાયત કરવા ના આવો વચ્ચે. બોલવાની મર્યાદા રાખ, બોલવાની મર્યાદા રાખ. તી નાના નહીં તારાથી મોટા થઈ. અરે ભાઈ મારી વાત સાંભળો, મારા હાટા ના સુધરે. અરે ના સુધર્યા ભૂપતજી, તમે જોઈ લેજો ખાલી. ઓન તો હવે હું સુધરીને જ રહ્યો લ્યા. અરે ભાઈ તમને આપણા ગામનો એક દાખલો યાદ છે? ચિયો પેલા કપૂરજીનો. કપૂરજી એના છોકરાને બહુ મોઢા ચડાવ્યો હતો, બહુ લાડ કરતા અને જે માગે એનું લાઈન આલતા. અને છેડે જતા કપૂરજીની હાલત કેવી થઈ હતી, એના એ છોકરા એને વૃદ્ધાશ્રમમાં મેલ્યા હતા અને હાલે બાપડા એ દાડા કાઢી હતી. ના ભૂપતજી ના, મારો દાડો હું આવો નહીં આપવા દઉં. તમે જોજો ખાલી. હેડ્યા. કોને વળતો કરી દેજો ઘરમાં. અરે વળતો કરી નાખું. જાય ઘરમાં જા. પણ હું કરો કાકા? ઘરમાં જાય. ઘરની બહાર ના કર દો. તમારે ક્ષેત્રમાં જવાનું હોય ને? ઓવે તમારે ક્ષેત્રમાં જવાનું ને તો કાકા જતા રહો. હું અમે ઘેર નહીં ઉભો રહેવાનો, ક્યાંથી તો નાઈ જ જવાનો. નાઈ જાવ છે. હા નાઈ જાય. નાઈ જા. તમે જો પેલા હોય થી નાઈ જવાની ધમકી આવે. કાકા જો ના જો તમને કીધું. બાંધને કઈ કાકા જો ના. જોના એટલે કાકા જોના એટલે વાગે 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 બોલે ખોમું બોલ. કાકા તમે જિંદગીની મારું પૂરું કરતા આવ્યા તો આજ મારી વાત માનો કે લઈ આલો કે બાઈક તાણી. અરે કોઈ નહીં લઈ આલું લ્યા. મેં તારું પૂરું કર્યું છે. એ મારી મોટી ભૂલ થઈ ગઈ. કાકા બંધ થઈ જા. મોઢું ના ખોલ તારું. દેખ મોઢું ભાજી નાખો. હા બધા દોત ભોય પડ્યા છે હમણાં. દસમન ચમ લાડ ઉભરાણા છે હરીભાઈ? હા આ લાડક વાયાને ચમ લાડ ઉભરાણા છે? હે બાઈક લાવવું છે. જા 2.5 લાખ રૂપિયાનું પેલા બલ્લુ ના વાત લઈને. અરે 5 લાખ નું હોય તો લઈ આલવું પડે. આ તો તમારા મોની તો છે. અરે લઈ આલો પણ ઉંમર તો જોવાઈએ ને હજી. ચમ ઉંમર નહીં? હાલ સાયકલ હાંકવાની ઉંમર છે અને બાઈક માંગી જમ. અરે આ તો નાનું છોકરું જ કહેવાય, બાપડું છે ને. આ તો બાજરીનો રોટલો નહીં ખાઈ કે તું. હા તમે આખા ગામમાં ફરી અને ઘવાની રોટલી ખવારતા હોય તો પછી બાઈક ના લઈ આલાય? હે બસ વાઘુજી હવે લઈ આલ છી લે. તું મોની તો હશે લઈ આલ છી. ના ચમ લઈ આલે? આવો ભાઈ તારા લીધે શું શું અભળું પડે છે લે મારે. આ મારા વાઢેલા પાથરા મને આડા આવે છે આજ. અરે પણ આ તો વાઢેલા પાથરા છે. આ તો તમારો મોની તો છોકરો છે. આ એની જ મારી ભૂલ થઈ ગઈ છે. મારો મોની તો છે, મારો લાડવાયો છે. મારો લાડવાયો આજ મને હોમો ખલાઈ ગયો. અરે પણ બાઈક લઈ જા લોકતાણી. અરે નહીં લઈ આલું યાર. તમે સમજો કે બંધ થાકી.
એટલે આખો વાહ ઊંધો કરો છો શું છે ખરા બપોરે હરીભાઈ ને ખોટા ખોટા લાડ કરવા હોય ને તો છોકરા લાડ કરે છે અને છોકરા બાપડે બાઈક નું કીધું ને એટલે મારે સીલ્યો આવું બાપુજી ચાલતું તમે છે. ગોડા છો તમે શું કોણ ઠપકો આલો છો ઈયન બધું પાલવે છે ઈયનો છોકરો લાડવાયો છે ઈયન પાલવે છે ના બાપુજી હવે નહીં પાલો તું ચમ ના પાલવે? મારી વાશો ઉઘડી ગઈ છે હવે જે રીતના ઉઘડીજી તમારી વાંસુ વળી આ હોય ચેવડી મોટી જીત કરી છે 2.5 લાખ રૂપિયાનું બાઇક લાવવું છે અહીંયા વાદમાં શરત પાડી હતી 500 રૂપિયાની પેલા બલ્લુ હમે ચમ પણ તમારે તો મોની તો છે લાડક વાયો છે લઈ આલો બાઈક આ મારો અરે તમારું ઘર વેચી મારો પણ બાઈક લઈ આલો યા નહીં અરે અરે બાપુ વીઘો જમીન વેચી મારો ના કે પછી તમારામાં ને અમારામાં ફરક શું પડશે અમારા છોકરા મોનીતા નહીં તમારા છોકરા મોનીતા છે અને તમે કીધું હતું કે હું જે માગશે એ પૂરું કર્યું આ બાપુજી આરો આજ મને હોમો ના ખણાનો હોત ને તો હું લઈ આલો બાઇક હા મેં ઘડાઈ ગયો ઓવા ખણાઈ ગયો આજ મને મારા મોઢા ઉપર ધૂળ નાખી હોય ને આ જોવો તમે એટલે હાર્યું પરિણામ તો હરીભાઈ તમારે ભોગવવાનું જ હતું એક દાડો નક્કી જ હતો હાર્યો બાપુજી આ કોણ ભરાઈ ગયો ધૂળ નો જો ધૂળ નાખી મારી વાશોમાં ધૂળ નાખી સાજ હોય ને ચાંદની નાસી હતી પણ તમને દેખાતી નથી આજ જ દેખાણી હરીભાઈ હાર્યું કહેવા અમે માંગતા હતા તમારો છોકરો ભણવા જતો જ પણ ભણતો નતો રખડતો હતો અમારા છોકરા ઘેર આવીને કહેતા હતા અમન પણ અમે બધી મુઠ્ઠી લાખની રાખતા હતા કશું નહીં કર્યું એને માર બદલે બંધ જા કે મારા માટે કશું નહીં કર્યું અલ્યા શું નહીં કર્યું તારા માટે ઈ કે દાડો એક કરી નાખ્યો છે હા હરીભાઈ હીરો હીરો જ કહેવાનો છે આટલા વર્ષ તમે એને મોન પોન ને લાડ લડાયો ને એ પથરા પર પાણી રેડે જેવું થયું કે ના થયું અલ્યા એક ટાઈમે હું નહીં ખાતો તને ખવડાવું છું ધરાઈ તારા માટે જેટલી બધી વેસ્ટ કરું તને ખબર નહીં તારા માટે જેટલી બધી મજૂરી કરું છું જેટલી જમીન વાવું છું ઈ તને ખબર નહીં લ્યા અરે ભાઈ કાલ વાળી જ વાત કરો ને રોટલી વાળી રોટલી લેવા તમે આખા ગામમાં નહીં ફર્યા માગણની ગોળ ઈરીકો અરે પણ રોટલી તો લઈ આલી કોઈ નવાઈ નહીં કરતા એમો એટલે તો રોટલી જ ખાય છે બાજરીનો રોટલો નહીં ખાતો ના એટલે આ વભળે મારી વાત મોઢામાંથી દોધ પડી જાય અમારા છોકરા બાજરી ના ખોય છે ને મકઈ ના ખોય છે મપુ કાકા એમ તો મરી જમ તોય બાજરીનો રોટલો તો નહીં ખાઉં હે હા લેજ મારા અંગાજ વાળું ખાલી 100 મહિના રેજી વાળું નહીં, આ તો મકઈ નો મેલો છે અરે મફુજી તમે ઓને સુધારતા હોય ને તો હાલ તરત ઓછી લેજો ના હરીભાઈ ના અભળો મારી વાત કે મારા છોકરાને હું સુધારી ગયું તમારો છોકરો મોઢે સડાયેલો છે એ મારે સુધારવાની તાકાત નહીં અને તમે રોપડી લઈને જતા હતા એટલે મેં કીધું હતું કે તમારો છોકરો ચોકડ છે એટલે તમે કીધું હતું કે મારો છોકરો મેચ રંબાઈ ગયો હતો થાચીને આવ્યો છે તો ઊંઝો છે એ વખતે તમે જગાડ્યો હોત તો તમારે પસ્તાવાનો વારો ના આવત અને પસ્તાવાનો વારો આવ્યો અરે મફુજી પણ મેચ રમવા ચો મફત જાતો હશે રૂપિયા કમાઈને લાવતો હશે કે નહીં હરીભાઈ ચોકડ છે રૂપિયા અહીંયા અરે મેચમાં ના મળે અહીંયા તો છોકરા 500 રૂપિયાની શરત પાડતા હોય છે 500 રૂપિયા કદાચ લઈ ગયો છે શરત પાડવા પૂછો અરે તો પછી હરીભાઈ ને ખેલાડી બનાવો હશે પણ ખેલાડી તો હરીભાઈ બની જો હાર્યો ઓએ સીધા દડા નાખવા માંડ્યો અને તમે નતારથી આઉટ કરવા માંડ્યો અસલ વાત કરું હરીભાઈ કે એટલા બધા લાડ ના કરાવરો હોય કપૂરજી જેવી હાલત થાય કપૂરજીની હાલત જોઈ છે તમે વૃદ્ધા આશ્રમમાં પડ્યા છે અને તમને વૃદ્ધા આશ્રમમાં મેલ્યા છે હાર્યો આવી રીતના મોઢે સડાવશો તો લાખ રૂપિયાની વાત કરી હોય અને મારા ઘેર રોટલી લેવા આવ્યા હતા કે રોટલી જ ખાય છે બાજરીનો રોટલો નહીં ખાતો એ વખત કીધું હતું કે ગભે બેહારીને બાલ ના ખેંચે ને પસ્તાવાનો વારો ના આવે એમ કીધું હતું પણ કોનમાં નતું બેઠું એને અરે મારા ઘરે આયા હતા મેં કીધું તું તાન તો વાન ટાણો તડ્યો તો ઓય શું અધેર હતી કોનમાં નતા એ વખત એટલે કીધું તું તમારે પસ્તાવાનો વારો આવશે આયો કે ના આયો કો હડો અને આ દો કને આસુ કાઢી બેહી રહ્યા છે ઉભો થા શું લાંબુ છે તારે બાઈક કેટલા પૈસાનું આવે છે 2.5 લાખ રૂપિયાનું જ આવે 2.5 લાખ રૂપિયાનું આવે છે તાર કાકાના ઘરમાં 2.5 લાખ રૂપિયા પડ્યા છે ઈ તો ઈયન જોવાનું હે ઈ તો ઈયન જોવાનું ને. અલ્યા મૂર્ખા તારે જોવાનું આવે તારે એટલું તો વિચારવું પડે કે મારો બાપ મજૂરી કરે છે ભરભારી અને 2.5 લાખ રૂપિયા ઘરમાં ચોથી પડ્યા હોય તો સાયકલ મગાઈ સાયકલ લઈ રહેતા નહીં એમ નહીં મફુજી આરે તો 2.5 લાખ ને 2.5 રૂપિયા સમજતા હશે હરીભાઈ મેં નતું કીધું આજ રોટલી માગે છે અને કાલ વહુ માગશે આ બાઈક ના બાજુ લ્યો હવે લઈ આલો ચોથી લઈ આલી અરે ભાઈ લઈ આલશો તમે ના છે તમારી કેપેસિટી ના કોહડ ચોથી લઈ આલી 2.5 લાખ નહીં ના હા ના અરે વ્યાજવા લાવો ચોકથી અલ્યા ભાઈ મારે મોઢા મેલવા રૂપિયો નહીં એમ તો મફુજી હું બાઇક લઈ આવવા માટે તૈયાર છો તો ગમે તેથી વ્યાજવા પૈસા લાવો બરાબર 20 થી 25 હજારનું બાઇક લાવવાની ગણતરી હતી મારે આ તો સીધું 2.5 લાખ રૂપિયાનું માગે છે ચોથી લાવીને આલું હું અરે ભાઈ તમારો છોકરો જાણો નહીં મજૂરી કરે એવો છે ને કમાય એવો છે 2.5 લાખ રૂપિયા લાવે એવો છે હીર્યું તો એને કહેવું પડે કે કાકા તમે ચિંતા ના કરો મજૂરી હું કર્યું અને પૈસા હું ભર્યું પણ એની જગ્યાએ આ તો ઊભો થઈ રહ્યો છે
અભી એક વાત કહું, આ હરીભાઈના કાકાની તને ખબર નહીં હોય, એટલા ખતરનાક હતા ને તે હરીભાઈ ખાલી રૂપિયો માંગતા ને તો હોટી લઈને ઓહા પડતા ને તે હરીભાઈ ઠેઠ નેહાળમાં જઈને ઉભા રહેતા. અને હરીનું મગજ જેવું તેવું નહીં, મગજનો ભમેલો છે. જે દાડ મગજ છટક્યું ને એ દાડે ઉપાડી પાડીને પટકશે. હાથે કરીને શું કરવા મોન ખોવીશ લે? અને તારું મન તારા ડોહા ભાન છે ને એટલું મન વાહમો આપડા કોઈ છોકરાનું નહીં, એટલે તારું મન હસવાઈ રહે ને એવું કોઈ કરે એટલે તારા કાકાને ગર્વ થાય. ઓએ સારું તો હવે મારે બાઇક નહીં લાવવું ચાલશે. બાઇક નહીં લાવવું એમ? હવ તો ક્ષેત્રમાં મજૂરી કરી ના ક્ષેત્રમાં તો નહીં જવું. અને તાણે નિહાલ જતો રહ્યો. નેહાળમાં અત્યારે રજા ચાલે છે. તારો બા ભણાવશે તન? કેટલી રજા છે? 1.5 મહિનો તો હશે કે? 1.5 મહિનો રજા છે. હા એ ચિંતા ના કરો, એનો રસ્તો છે. હરીભાઈ 1.5 મહિનો અને રજા છે એટલે તમારા અંગત અંગત ખેતરમાં લઈ દો અને જેઠે બેહારી રાખો. જે તમે કામ કરશો હીરો જોઈ રહ્યા એટલે હીરો અનુભવ યાને થઈ જાય. અને મફુજી 1.5 મહિનો પૂરો થાય એટલે આપણે નેહાળ જતું રહેવાનું. અને તારા કાકાની બધી વાત માનવાની. તો મોની તો દીકરો તમે ગણાવો ને કે પછી કપાતર તો શોધ. કપાતર નહીં થાય. બોલ તારા મોની તો દીકરો થાવું છે કે નહીં થવું કે? હવેથી મારા કાકાની હું બધી વાત માન્યો. બધી વાત મોને, હા. બધી વાત મોને તો આખા ગામમાં તાર કાકા ભાઈ નહીં પણ આખા ગામમાં મોની તો ગણાય. અને મોની તો ગણાય ને એટલે તારા ને તાર કાકાને ને બધાને અવાજની ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા